તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. મુદ્દાઓને વધુ મહત્વ આપશે કે કેમ? શું મતદારો અંતિમ ઘડીઓમાં નિર્ણય બદલશે? બધા સવાલો જે છે તે ઉમેદવારોના મનમાં થતા હોય છે. છેલ્લે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોની અંતિમ દોડ જોવા મળી છે. મતદારોના મનમાં કયા મુદ્દાઓ સૌથી મહત્વના બનશે તે સવાલો થઈ રહ્યા છે. આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. વહેલી સવારથી તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. વડોદરામાં કેવો માહોલ છે? જી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના પડઘમ થોડાક જ કલાકમાં શાંત થવાના છે. તો વડોદરા જિલ્લાના રિયલ અને રાજકારણમાં અંકિતા પરમારે જે પોતાનું સ્થાન અંકિત કર્યું છે તે 16 ગામની મુલાકાત લઈ અને 40 કિલોમીટર જેટલી મોટી રેલી કરવાના છે. ત્યારે સનાતન ધર્મમાં કહ્યું છે પરિવર્તન સંસારનો નિયમ છે અને રાજકારણમાં એક ચર્ચા હોય છે કે ગામડાના લોકો છેલ્લી ઘડીએ દારૂ અને ચવાનુંમાં મત ફેરવી નાખતા હોય છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ આ પ્રશ્નોના જવાબ લેવા શું મતદારો તેમનો નિર્ણય છેલ્લી ઘડીએ બદલી નાખશે? મતદારોનો મિજાજ લેવા મંતવ્ય ન્યૂઝ વડોદરા જિલ્લા પંચાયતના પોર ગામ ખાતે પહોંચ્યું છે. આ ગામના લોકો છે કે જે લોકશાહીને મત આપીને જીવંત રાખે છે. આપણે આ લોકો પાસે જ મંતવ્ય મેળવીશું. અને સૌથી પહેલું લોકસભામાં મહિલા અનામત બિલ આવ્યું છે ત્યારે આપણે મત પણ પહેલો મહિલાનો લઈશું. શું કહો છો બેન? મતદારો છેલ્લી ઘડીએ તેમનો નિર્ણય બદલશે? તમે શું જોઈને મત આપશો? એટલે વિકાસને જોઈને આપણે અન્ય ભાઈને પૂછીએ, ખરેખર જિલ્લા પંચાયત સીટ હોય, તાલુકા પંચાયત સીટમાં ક્યાંક બદનામી હોય છે કે ચવાનું અને દારૂમાં લોકો વેચાઈ જતા હોય છે. આ વખતે કેવો મિજાજ રહેશે? ના, એવું કઈ હોતું નથી કે બધા મતદારો આજે ભાજપના રાજનની અંદર બધાને ખબર છે કે વિકાસના પંથે દેશ જઈ રહ્યો છે અને નાનામાં નાના માણસ સુધી વિકાસ થઈ રહ્યો છે. તો અમારા બેનથી પહેલા બી તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે અને એમને ઘણો વિકાસ કર્યો છે. તો જનતા વિકાસને સાથે લઈ અને બેનની જોડે છે. એટલે કોઈ લોક પ્રલોભનમાં આવીને મતદાન કરવાથી બધા મતદારો બેનની સાથે છે અને જંગી બહુમતીથી બેનને 28 તારીખે રિઝલ્ટ આપી દેશે એવું મારું માનવું. આપણે એક સિનિયર સિટીઝન છે, વડીલ શું કહેશો કે તમે તો કોંગ્રેસનું શાસન બી જોયું છે, અત્યારે ભાજપનું શાસન જોઈ રહ્યા છો, મતદારોનો મિજાજ કેવો રહેશે? ગીતાબેન પરમારનું 100% રિઝલ્ટ આવી જશે અને જીતીને આવશે. હું ચાપડ ગામમાંથી તો બહુમતીથી આવશે પણ આખા 16 ગામમાંથી એમની બહુમતી 101% આવશે. એ હું રામજીભાઈ પરમાર બોલું છું. પણ રામજીભાઈ, વાત એ છે કે લોકો હિન્દુ મુસ્લિમ થઈને મત આપશે, વિકાસને જોઈને મત આપશે, કોને જોઈને મત આપશે? વિકાસના કાર્યોને લઈને, ગામના વિકાસ અને સર્વે કાર્યોને લઈને મત. આપણી સાથે યુવા વર્ગ છે, એને પૂછીશું કે મતદારો કયા મુદ્દાને જોઈને મત આપશે? વિકાસ કર્યો છે તાલુકા પંચાયતમાં રહીને, તો મને એટલો પણ ખાતરી જેટલી વિશ્વાસ છે કે એ ઘણા બધા જિલ્લાના એવા સારા કામ કરશે જેથી અમે એમને જ મત આપીશું. આપણે અન્ય યુવાનને પૂછીએ, શું કહો છો મુખ્ય મુદ્દો કયો રહેશે? નહીં પણ આખા ગુજરાતની વાત કરીએ તો મુખ્ય મુદ્દો કયો રહેશે? વિકાસ રહેશે કે પછી અન્ય મુદ્દા રહેશે? જે વિકાસ કરે છે આખા દેશ, આખા ગુજરાતનો કે દિલ્હી બધે, એ માટે હું એમને આભાર માનું છું. અમને ચોક્કસ બંધ ખાતરી છે જે બી યુવાન છે, જે બી બધા છે, ભાજપને મત આપશે ને ભાજપને વિજય થવાનો આખી છે. એટલે ભાજપનો ફેવર છે એટલે લોકો ભાજપની વાત કરી રહ્યા છે. આપણે મુખ્ય ચૂંટણીનો મુદ્દો કયો રહેશે? વિકાસ રહેશે કે અન્ય બાબત રહેશે? 3 લાખ રૂપિયા લખીને 0% વ્યાજ થઈ ગયું છે. 2000 એક તો મોદી સરકાર હપ્તા આપે છે, પછી 5 લાખ લખીને આયુષ્યમાન કાર્ડ જે છે એ ગરીબો માટે પણ કામ લાગે છે. મારા ગામની જ વાત કરું કે વાળંદ મારા ભાઈબંધ છે, બાયપાસ કરાવવાનું હતું, ખેતર વેચવું પડે એવું હતું, પણ મા કાર્ડ ઉપર એમનું ઓપરેશન થયું, બસ છે મોદી સરકાર. એટલે વિકાસને જોઈને મત આપશે. ત્યારે આપણે અન્ય યુવાનને પૂછીએ, શું કહો છો ખેડૂત અને યુવા બેરોજગાર છે, ખેડૂતો આત્મહત્યા કરે છે, એવા બી મુદ્દા અન્ય પક્ષ ઉઠાવી રહ્યા છે, તો તમે કયા મુદ્દાને જોઈને મત આપશો?
જે ચાલી રહ્યા છે આપણે તેનો જે વિકાસ થઈ રહ્યો છે એ સારી રીતે ચાલી રહ્યો છે અને ખેડૂતોને બી મદદ કરે છે. એટલે પરિવર્તન સંસારનો નિયમ છે એ પ્રમાણે હવે ગામડાના લોકો પણ વિકાસને જોઈને મત આપશે અને પ્રધાનમંત્રી એટલે ભારત સરકારે કે ગુજરાત સરકારે જે વિકાસના કાર્યોને વાત કરી છે અને કાર્યો કર્યા છે એ જ મુદ્દો મુખ્ય રહેશે. જી બિલકુલ, તે જાણકારી આપવા બદલ આપનો આભાર. તો શું મતદારો અંતિમ ઘડીઓમાં નિર્ણય બદલશે તેવા સવાલો થઈ રહ્યા છે. છેલ્લે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોની અંતિમ દોડ જોવા મળી. મતદારોના મનમાં કયા મુદ્દાઓ સૌથી મહત્વના બનશે તેવા સવાલો જોવા મળી રહ્યા છે.